વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પાઠ 14 વિવિધતામાં એકતા. આ પાઠનો આ બીજા ભાગનો વિડીયો છે. આપણે જોયું તો કે ભારતમાં વિવિધ પ્રકારની વિવિધતાઓ છે. ધર્મ, ભાષા, જાતિ, બોલી, રીત રિવાજ, રહેણીકરણી આવી ઘણી બધી બાબતોમાં વિવિધતા જોવા મળે છે. અને એ વિવિધતાનું કારણ શું છે તો કે ભારત એક વિશાળ દેશ છે અને એની ભૌગોલિક પરિસ્થિતિ પણ જુદી જુદી છે, જેને કારણે લોકોની રહેણીકરણી, લોકોના પોશાક, લોકોના ખોરાક આ બધામાં અલગ અલગ જોવા મળે છે. આપણે એની અંદર જોયું તો કે મોટે ભાગે ભારત જેવી વિવિધતા દુનિયાના ભાગ્યે જ બીજા કોઈ દેશમાં જોવા મળતી હશે. એટલી બધી વિવિધતાઓ ભારતમાં જોવા મળે છે. જુદા જુદા રૂપરંગની વાત કરીએ, ખાનપાનની વાત કરીએ તો આ બધામાં પણ વિવિધતા જોવા મળે છે. અને કઈ કઈ બાબતોમાં ખાસ કરીને તો આપણે જોયું તો કે ધર્મની બાબતમાં જોયું હતું. ભારતમાં જુદા જુદા ધર્મ પાળતા લોકો વસે છે. હિન્દુ, ઇસ્લામ, ખ્રિસ્તી, શીખ, જૈન, પારસી, બૌદ્ધ, યહૂદી આવા વિવિધ ધર્મના લોકો રહે છે. અને આ બધા ધર્મના લોકો પોતે સાથે હળીમળીને રહે છે. બરાબર છે? એ જ એના એકતાના દર્શન કરાય છે. ભાષાની પર વાત કરીએ તો જુદા જુદા રાજ્યોમાં જુદી જુદી ભાષાઓ બોલાય છે. જેમ કે ગુજરાતમાં ગુજરાતી, એમ ભારતની રાષ્ટ્રીય ભાષા એટલે હિન્દી, મહારાષ્ટ્રમાં મરાઠી, બંગાળમાં બંગાળી, પંજાબમાં પંજાબી, રાજસ્થાનમાં મારવાડી કે હિન્દી આવી વિવિધ ભાષાઓ બોલાય છે. એ ભાષાઓમાં પણ વિવિધતા જોવા મળે છે. ત્યાર પછી સંસ્કૃતિની બાબતની વાત કરીએ તો દરેક વિસ્તારમાં તહેવારો પણ જુદી જુદી રીતે ઉજવવામાં આવે છે. એના સામાજિક રીત રિવાજો પણ અલગ અલગ હોય છે. અને મોટાભાગના જે તહેવારો છે એ હિન્દુઓના તહેવારોમાં મુસલમાનો પર ભાગ લે છે, મુસલમાનોના તહેવારોમાં ખ્રિસ્તીઓ પર ભાગ લે છે. એમ બધા જ ધર્મોના તહેવારોમાં બધા જ લોકો ભાગ લેતા હોય છે. આ સિવાય આપણે જોયું તો કે જુદા જુદા વિસ્તારોમાં નૃત્યો પણ અલગ અલગ છે. જેમ કે ગુજરાત રાસ ગરબા માટે જાણીતું છે, પંજાબ ભાંગરા માટે જાણીતું છે, ઉત્તર પ્રદેશ કથક નૃત્ય માટે, આંધ્રપ્રદેશ કુચીપુડી માટે, કેરળ કથકલી માટે, તમિલનાડુ ભરતનાટ્યમ માટે, એમ જુદા જુદા રાજ્યો જુદા જુદા નૃત્યો માટે જાણીતા છે. અને આ બધાના કારણે આપણો દેશ વિવિધતાવાળો બન્યો છે. હવે આપણે જોવાનું છે કે પ્રવૃત્તિ, તો એમાં પહેલી પ્રવૃત્તિ એવી છે કે ભારતનો નકશો જોવાનો, એમાં અસમ અને કેરળ રાજ્યનું સ્થાન શોધી કાઢવાનું છે. અને આ બંને પ્રદેશોની ભૌગોલિક પરિસ્થિતિ કેવી છે, ત્યાંના લોકોના ખોરાક શું છે, પોશાક શું છે, ખેતી શું છે, વ્યવસાય, એ બધા ઉપર એની ભૌગોલિક પરિસ્થિતિ કેવી અસર કરે છે ને તે આપણે જોવાનું છે. તો એમ જોઈએ ને તો એના નકશાની વાત કરીએ તો ધારો કે આ ભારતનો નકશો છે, બરાબર છે? તો એમાં ભારતના પૂર્વ ભાગમાં એટલે કે આ ભાગમાં અસમ રાજ્ય આવેલું છે. અને આ નીચેનો જે ભાગ છે દક્ષિણ ભાગ, ત્યાં કેરળ આવેલું છે. તો કેરળ એ દરિયા કિનારે આવેલું છે. અને મોટે ભાગે અસમ જે રાજ્ય છે એ મોટે ભાગે પર્વતીય વિસ્તારોવાળું અને ત્યાં ગીચ જંગલો આવેલા છે. એટલે બંનેની આબોહવાની વાત કરીએ ને તો બંનેની આબોહવા અલગ અલગ પ્રકારની છે. આપણે દક્ષિણ ભારતની વાત કરીએ તો મોટે ભાગે ત્યાં દરિયા કિનારો છે, એટલે એમનો ખોરાક પણ મોટે ભાગે માછલા અને ભાત વધારે જોવા મળે. અને ભાતની વાનગીઓમાંથી બનાવેલા ખોરાક એ લોકો વધારે પડતો ઉપયોગ કરે. જેમ કે આપણને ખબર છે કે ઇડલી, ઢોસા, મેંદુવડા આવા બધા ખોરાકનો એ લોકો વધારે ઉપયોગ કરે. અને એ લોકોના કપડાની પર વાત કરીએ ને તો મોટે ભાગે દક્ષિણ ભારતમાં એ લોકો ખુલતા કપડાં એટલે ગરમ અને ભેજવાળી આબોહવા છે, જેને કારણે એ લોકો ખુલતા કપડાં વધારે પહેરે છે. બરાબર છે? અને મોટે ભાગે એ લોકોની ખેતીમાં પણ ડાંગરની ખેતી એવું વધારે થાય છે. ત્યાર પછી આપણે બીજું કેરળને, ત્યાં કેરળમાં એ લોકોનો જે પોશાક છે, ખોરાક છે એ મોટે ભાગે કેળના પાનમાં ખાવાનો એ લોકોનો રિવાજ છે. તેવી જ રીતે અસમની વાત કરીએ તો અસમ એ જંગલવાળો વિસ્તાર છે, એટલે મોટે ભાગે લોકો ખોરાકના જંગલ પેદાશોનો વધારે ઉપયોગ કરે. અને મોટે ભાગે લીલા શાકભાજી, શાક રોટલી એવું બધું ખોરાકમાં એ લોકો વધારે પડતો ઉપયોગ કરતા હોય છે. અને એ લોકો મોટે ભાગે એ લોકોના પોશાકની વાત કરીએ તો એ લોકો પણ મોટે ભાગે ધોતિયું, જબ્બો, ખભે ખેસ, માથે પાઘડી એવું પહેરતા હોય છે. અને સ્ત્રીઓ પણ સાડી, ચણિયો અને કબજો એવું પહેરતા હોય છે. એટલે એ રીતે બંનેની વાત કરીએ, બંને રાજ્યોની આવેલા ભારતમાં જ છે, પણ બંનેની રહેણીકરણી, રીત રિવાજ, ખોરાક, પોશાક એ બધામાં તફાવત જોવા મળે છે.
ત્યાર પછી આપણે એવું આપેલું છે કે કેલેન્ડરમાં બધી જે તહેવારો આવે છે એ તહેવારોની યાદી બનાવવાની છે. બસ એટલે કેલેન્ડરમાં ઘણા બધા તહેવારો આવે છે એ આપણને ખબર છે અને જુદા જુદા ધર્મના જુદા જુદા તહેવારો વિશે અંદર હોય છે. પછી અહીંયા ત્રીજી પ્રવૃત્તિમાં આપેલું છે કે તહેવારોના નામ આપેલા છે તો ખાનામાં એ કયા ધર્મનો તહેવાર છે તે જોવાનું છે. તો મોટે ભાગે આપણે પટેતીની વાત કરીએ તો પટેતી એ પારસીઓનો તહેવાર છે, પારસી. ઈદની વાત કરીએ તો મુસલમાન અથવા ઇસ્લામ. શિવરાત્રિ તો કે હિન્દુ. વૈશાખી તો કે શીખ અથવા પંજાબી લોકોનો, બરાબર છે. નાતાલની વાત કરીએ તો ખ્રિસ્તીઓ. અને મહાવીર જયંતિ તો કે જૈન ધર્મનો, બરાબર છે. એવી રીતે આ તહેવારોની યાદી છે. ત્યાર પછી નૃત્યોના નામ આપેલા છે. એ કયા રાજ્યમાં? તો આપણને ખબર છે કે કથકલી એટલે કેરળમાં, રાસ ગરબા ગુજરાતમાં, ઘુમ્મર રાજસ્થાનમાં, ભાંગડા તો કે પંજાબમાં. આવી રીતે આપણી આ પ્રવૃત્તિઓ આપેલી છે. હવે આપણે જોઈએ વિવિધતામાં એકતા. તો ભારતીય સંસ્કૃતિ વિશ્વની પ્રાચીનતમ સંસ્કૃતિઓમાંની એક છે. દુનિયાની જે જૂની સંસ્કૃતિઓ છે એ જૂની સંસ્કૃતિઓમાંની એક સંસ્કૃતિ એટલે ભારતીય સંસ્કૃતિ. અને આપણા દેશની પ્રજા પોશાક, ખોરાક, રહેઠાણ, ધર્મ, ભાષા, રીત રિવાજ, તહેવારો વગેરે અનેક બાબતોમાં એકબીજાથી ભિન્ન છે. છતાં દેશવાસીઓમાં ભાવાત્મક એકતા જોવા મળે છે. વિવિધતામાં એકતા એ આપણી સંસ્કૃતિની આગવી વિશેષતા છે. મેં તમને ઉદાહરણ આપ્યું હતું આ પહેલા ભાગની અંદર કે જ્યારે ક્રિકેટ મેચ ચાલતી હોય છે ત્યારે જુદા જુદા ધર્મના ખેલાડીઓ પણ રમે છે અને જુદા જુદા ધર્મના લોકો જોતા હોય છે. જુદા જુદા રાજ્યોમાંથી આવેલા હોય છે. પણ એ બધાની ઈચ્છા શું હોય છે તો કે ભારત જીતવું જોઈએ, બરાબર છે. એમ જોવા જઈએ તો એ લોકોને દરેકની ભાષા પર અલગ અલગ હોય છે, ધર્મ પર અલગ અલગ હોય છે. તેમ છતાં પણ ઈચ્છા શું હોય છે તો કે ભારતે જીતવું જોઈએ. એ ટૂંકમાં આપણામાં આટલી બધી વિવિધતા છે તેમ છતાં એ બધામાં ભાવાત્મક એકતા જોવા મળે છે કે ભારત મારો દેશ છે, આમાં રહેનારા લોકો ભારતીય છે, એ મારો ભાઈ છે, એવી દ્રષ્ટિથી જોઈએ છે. એટલે આવી ભાવાત્મક એકતા જોવા મળે છે. આપણે પણ વાત કરીએ તો આપણને ખબર છે કે આપણી સોસાયટી કે આપણું ફળિયું કે આપણા ગામની અંદર જુદા જુદા ધર્મના જુદી જુદી જાતિના લોકો રહેતા હોય છે, બરાબર છે. તો એ સમયે આપણે પણ કદાચ કોઈ સંજોગોવશાત ક્યાંક આપણે બીજી જગ્યાએ દૂર જઈએ છીએ અને આપણી સોસાયટીવાળા મળી જાય ત્યારે આપણને મનમાં શું થાય, આ તો અમારી સોસાયટીમાં રહે છે, થાય છે કે નહીં. એટલે ટૂંકમાં આ એક પ્રકારની ભાવાત્મક એકતા છે. લાંબા સમયથી આપણે જેની સાથે રહીએ છીએ, એક જ દેશમાં રહીએ છીએ એટલે સ્વાભાવિક છે કે આપણને આ બધા વચ્ચે ભાવાત્મક એકતા જોવા મળે છે. એટલે ટૂંકમાં આવું વિવિધતામાં એકતા એ આપણી સંસ્કૃતિની આગવી વિશેષતા છે. જુદા જુદા ધર્મો, ભાષાઓ તથા જાતિઓના લોકો પોતાના રાષ્ટ્ર માટે પ્રેમ, સન્માન, દેશ માટે ત્યાગની ભાવના તથા તાદાત્મ્યની લાગણીઓ એક સમાન ભાવે અનુભવે તેને જ રાષ્ટ્રીય એકતા કહેવામાં આવે છે, બરાબર છે. આપણે ટૂંકમાં આવી જે ભાવાત્મક એકતા છે ને એ જ રાષ્ટ્રીય એકતા છે. એટલે રાષ્ટ્રીય એકતાની વ્યાખ્યા આપેલી છે કે જુદા જુદા ધર્મ, ભાષાઓ અને જાતિઓના લોકો જ્યારે પોતાના રાષ્ટ્ર માટે પ્રેમ, બધા લોકો જુદા જુદા છે પરંતુ પોતાના દેશ પ્રત્યે પ્રેમ છે, એના પ્રત્યે સન્માન છે, દેશ માટે ત્યાગની ભાવના છે એટલે કે પોતાનું બધું આપવા માટે તૈયાર છે, તથા તાદાત્મ્યની લાગણી કે આ મારું છે એવી ભાવના થાય છે, આવું આ બધા સમાન ભાવે અનુભવે છે ને તો એને જ રાષ્ટ્રીય એકતા કહેવામાં આવે છે. અને રાષ્ટ્રીય એકતાથી રાષ્ટ્રનો આર્થિક, સામાજિક, ઔદ્યોગિક વગેરે ક્ષેત્રોમાં વિકાસ થાય છે. આ એકતાથી જ આપણો બધો વિકાસ થાય છે. અને વિવિધતાઓની વચ્ચે પણ લોકો શાંતિ, સલામતી અને સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે. એમ ખરેખર જોઈએ તો આટલી બધી વિવિધતા હોય તો મોટે ભાગે લડાઈ એવું થાય, પરંતુ આટલી બધી વિવિધતાઓની વચ્ચે પણ ક્યારે શાંતિ, સલામતી અને સમૃદ્ધિ થાય તો કે જ્યારે બધા રાષ્ટ્રીય એકતાની ભાવનાથી રહેતા હોય ત્યારે. તેથી ડૉક્ટર રાધાકૃષ્ણને કહ્યું છે કે જો આપણે એક રાષ્ટ્રના રૂપમાં જીવિત રહેવું હશે તો આપણે સૌએ રાષ્ટ્રીય એકતાની આવશ્યકતા સ્વીકારવી જ પડશે. એક જ દેશના રૂપમાં જીવિત રહેવું હશે ને તો આપણે બધાએ રાષ્ટ્રીય એકતા રાખવી જ પડશે. અને આઝાદીની લડતમાં દેશવાસીઓએ રાષ્ટ્રપ્રેમ અને સમર્પણની ભાવના થકી રાષ્ટ્રીય એકતાના દર્શન કરાવ્યા હતા. આપણને ખબર છે કે જ્યારે આપણે અંગ્રેજોની ગુલામીમાં હતા અને એ ગુલામીમાંથી આઝાદી મેળવી તો આઝાદીની લડતમાં માત્ર કોઈ એક ધર્મના લોકો નહીં હતા, બધા જ ધર્મના લોકો એક સાથે થયેલા હતા. એ લોકોમાં રાષ્ટ્રીય એકતા જોવા મળી હતી, જેને કારણે આપણને આઝાદી મળી હતી. અને આ જ દર્શાવે છે કે વિવિધતામાં એકતા.
વિવિધતામાં એકતા એ આપણા દેશની વિશેષતા છે. આપણે આપણું જે રાષ્ટ્રગીત છે જનગણ મન, જેની રચના રવિન્દ્રનાથ ટાગોરે કરેલી છે, એ પણ કઈ દ્રષ્ટિથી તો કે ભારતના લોકોમાં એકતા આવે એટલા માટે. અને એ રાષ્ટ્રગીત બંગાળી ભાષામાં લખાયેલું છે, જેમાં તે સમયના બધા રાજ્યોનો સમાવેશ થતો હતો. એટલે એ પણ એક પ્રકારની રાષ્ટ્રીય એકતા જ દર્શાવે છે. વિવિધ જાતિઓ, ધર્મો, રીત રિવાજો, સંસ્કૃતિઓ, ભાષાઓ વગેરેનો સમન્વય ભારતમાં થયેલો છે. ભારત વૈવિધ્ય ધરાવતો દેશ હોવાથી ભાટીકળ સંસ્કૃતિનું સર્જન કરી શક્યો છે. બસ એટલે જુદી જુદી વિવિધતાઓ છે, એને કારણે જ જુદી જુદી સંસ્કૃતિઓ પણ જોવા મળે છે. ભારતે વસુદેવ કુટુંબકમ, સમગ્ર વિશ્વ એક કુટુંબ છે એવી ભાવનાને વિશ્વમાં સાકાર કરેલી છે. ભારતે કઈ ભાવનાને વિશ્વમાં સાકાર કરેલી છે? વસુદેવ કુટુંબકમની ભાવનાને વિશ્વમાં સાકાર કરી છે. ભારતે ધાર્મિક સહિષ્ણુતા અને સર્વધર્મ સમભાવનો પ્રસાર પણ વિશ્વમાં કર્યો છે. બસ આપણા દેશમાં બધા ધર્મોને સરખું મહત્વ આપવામાં છે. ધાર્મિક સહિષ્ણુતા બરાબર છે. બીજો કોઈ વ્યક્તિ એ બીજા ધર્મનો નથી, પણ એ મારા દેશનો જ મારો ભાઈ છે એ દ્રષ્ટિથી જોવામાં આવે છે. બરાબર છે. અને સર્વધર્મ સમભાવ, બધા જ ધર્મોને એક સરખો ભાવ આપવામાં આવે છે. ભારત બિન સાંપ્રદાયિક દેશ, ધર્મની દ્રષ્ટિએ કોઈ પણ વ્યક્તિના ભેદભાવ કરવામાં આવતા નથી. કાયદાની નજરમાં દરેક વ્યક્તિ કેવી છે? સમાન છે. અને દેશ પર જે કંઈ પણ નિર્ણય લે છે એ ધર્મને આધારે લેતો નથી. એટલે ભારત બિન સાંપ્રદાયિક દેશ છે. વિવિધતામાં એકતા એ ભારતીય સંસ્કૃતિનું મહત્વપૂર્ણ લક્ષણ છે. આપણા દેશમાં ધર્મો, સંપ્રદાયો, જ્ઞાતિઓ, ભાષાઓ અને ઉત્સવોનું પણ સંમિશ્રણ જોવા મળે છે. બરાબર છે. આ બધામાં બધું મિશ્રણ જોવા મળે. ભારતના લોકો સહઅસ્તિત્વની ભાવનાથી પોતાનું જીવન જીવે છે. અને ભારતીય પ્રજાએ આપણી વિવિધતાનું સંવર્ધન અને જતન કર્યું છે, જે અદ્વિતીય છે. એટલે આટલી બધી વિવિધતા હોવા છતાં પણ એમાં એકતા જોવા મળે ને, એ જ એક અદ્વિતીય ઘટના ગણાય છે.